હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર મિત્રો. આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે નવી અપડેટ શિક્ષણ સહાયક ભરતી રિલેટેડ અપડેટ લઈને આવી ગયા છીએ, જેની અંદર માધ્યમિક શિક્ષણ સહાયક જે શિક્ષણ સહાયક ભરતી 2024 અંતર્ગત જે સરકારી અને શાળાઓમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ તેમજ શાળા પસંદગી અન્વયની જે સૂચનાઓ છે એ આ સાથે જાહેર કરવામાં આવી છે. તો મિત્રો, વિડીયો શરૂ કરતાં પહેલાં આપ સર્વે મિત્રોને વિનંતી કે જો આપ આ ચેનલ એટલે કે સ્કેફિનિટી એજ્યુકેટ પર આપ મિત્રો નવા હો તો આપણી ચેનલને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો, વિડીયોને લાઇક કરશો અને આપના મિત્રોને શેર કરશો, જેથી કરીને આવનારા આવા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. તો એ માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો અને રેગ્યુલર અપડેટ મેળવતા રહેશો. મિત્રો, વિગતે ચર્ચા કરીએ તો જે હાલમાં જ સરકારી ઉચ્ચતર માધ્યમિક તેમજ સરકારી ઉચ્ચતર માધ્યમિકમાં સરકારી તેમજ ગ્રાન્ટેડમાં જે શિક્ષણ સહાયકની ભરતીની નિમણૂકના ઓર્ડરો ગઈકાલે જે 3 તારીખે આગલા 3 તારીખે જે સરકારીમાં આપવામાં આવે છે અને હવે 8 તારીખે ગ્રાન્ટેડમાં આપવામાં આવશે. હવે જે આપણે રાહ જોઈ રહ્યા હતા કે માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતીમાં સરકારી તેમજ ગ્રાન્ટેડમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ સેકન્ડ 2 અને તેની અંદર શાળા ફાળવણી ક્યારે આવશે, તો મિત્રો એની અપડેટ આવી ગઈ છે. મિત્રો, વિગતે ચર્ચા કરીએ તો શિક્ષણ સહાયક ભરતી 2024 અન્વયે જે તારીખ 5/7/2025ના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 એટલે કે PML 2 જાહેર કરેલ છે. આજે PML 2 એટલે કે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ 2 છે, એમાં સામેલ ઉમેદવારોએ તારીખ 5/7/2025થી તારીખ 7/7/2025ના રોજ એટલે કે મિત્રો આજથી શરૂ થઈ ગયું છે, તો 7 તારીખ સુધી આજથી 5/7થી 7/7 સુધી રાત્રિના 11:59 કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. જે અન્વયે વિગતવાર સૂચનાઓ વેબસાઇટ પર જાહેર કરવામાં આવેલ છે. મિત્રો, તો એ અપડેટને લઈને આજનો વિડીયો હતો. હવે આજે જાહેર કરવામાં આવેલ જે સૂચનાઓ છે એ રેગ્યુલર એનો અભ્યાસ કરી અને વેબસાઇટ ઉપર જે સૂચનાઓ આ સાથે જાહેર કરવામાં આવી છે એનો અભ્યાસ કરી જે કોઈ પણ મિત્રો આ સરકાર જે આવે છે એની અંદર સરકારી માધ્યમિક શાળાઓમાં જે છે એની અંદર શિક્ષણ સહાયક ભરતીની અંદર જે આવે છે એ કઈ રીતે શાળા પસંદગી કરવાની છે એની આ બાબતે આપણે ચર્ચા કરીએ. મિત્રો, તો જે તમારે પસંદગી કરવાની છે એની અંદર કઈ રીતે સરકારી માધ્યમિક શિક્ષણ સહાયકમાં પસંદગી કરવાની રહેશે, તો આ જે ભરતી સમિતિની ઓફિશિયલ વેબસાઇટ છે મિત્રો એના ઉપર મૂકવામાં આવેલ છે અને જે તે સંબંધિત ઉમેદવારો છે એમને SMS-થી પણ જાણ કરવામાં આવેલ છે. જે ઉમેદવારો PML 2માં સમાવિષ્ટ થયેલ છે એ ઉમેદવારોએ પોતાની ઈચ્છા અનુસાર પોતાના માધ્યમ, વિષય અને કેટેગરી મુજબની ઉપલબ્ધ ખાલી જગ્યાઓ પૈકી અગ્રતાક્રમ અનુસાર શાળાઓની અમર્યાદિત સંખ્યામાં તારીખ 5/7થી 7/7/25 સુધી રાત્રે 11:59 કલાક સુધી શાળા પસંદગી આપી શકશે. તો આ સમય મર્યાદાની અંદર આપે જે શાળા પસંદગી છે એ કરવાની રહેશે. જો શાળા સમય મર્યાદામાં ઓનલાઈન શાળા પસંદગી ન આપનાર ઉમેદવારો શાળા પસંદગી કરવા ઈચ્છતા નથી તેમ માની સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પ્રક્રિયામાં તેમને બાકાત રાખવામાં આવશે. જે અનામત કેટેગરીના ઉમેદવારો જે છે SC, ST, EWSની શાળાઓની પસંદગી એ જનરલ તથા પોતાના સંબંધિત કેટેગરીમાં પણ શાળાઓની પસંદગી કરી શકશે. એની અંદર વયમર્યાદા છૂટછાટ એ ફક્ત પોતાની કેટેગરીની શાળાઓને જ પસંદ કરી શકશે. જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં પસંદ કરાયેલ ઉમેદવારોનું કટ ઓફ ધ્યાને લઈ એલોકેશન કરવામાં આવેલ, જેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ન થયેલ હોય તેવા બિન અનામત
કે અનામત કેટેગરીના ઉમેદવારો કરતાં ઓછા મેરિટવાળા જે તે ઉમેદવાર શાળા ફાળવણી થઈ શકશે નહીં. એટલે કે આ બાબત પણ ખાસ ધ્યાને લેવા જેવી છે. મર્યાદિત શાળા પસંદગી આપવાથી જો કોઈ ઉમેદવારને શાળા પસંદગી ફાળવણી થશે નહીં તો તેઓને સરકારી માધ્યમિક શિક્ષણ સહાયક ભરતી પરીક્ષાની બાકાત થશે, તેની નોંધ લેવી. એટલે મિત્રો ખાસ તમે ધ્યાન રાખજો કે તમામ અમર્યાદિત સંખ્યામાં હોય એટલી તમામ સ્કૂલો આપ અવશ્ય શાળા પસંદગીમાં અગ્રતા ક્રમમાં ગોઠવશો. ઓનલાઈન શાળા પસંદગી માટેની સૂચનાઓ છે. સેકન્ડરી ગવર્મેન્ટ કેન્ડિડેટ વિકલ્પ પર ક્લિક કરી લોગિન ફોર સેકન્ડરી કેન્ડિડેટ પોતાનો ટાટ નંબર, જન્મ તારીખ અને ફિક્સ કેપ્ચા નાખીને લોગિન કરવાનું રહેશે. જે રીતે ઉચ્ચતર માધ્યમિકમાં હતું એ જ રીતે સેમ આમાં પણ છે. લોગિન કર્યા બાદ સ્કૂલ સિલેક્શન મેનુમાં જઈ આપ નિયમિત ભરતીથી શિક્ષક તરીકેની ફરજ બજાવો છો જે તે લાગુ પડતું તમારે એ કરવાનું છે. હાલ શિક્ષણ વિભાગમાં ફરજ બજાવતા હોય તો તમારે પ્રાઇમરી, સેકન્ડરી, હાયર સેકન્ડરી ગવર્મેન્ટ ગ્રાન્ટીનેડ એ વિકલ્પ પસંદ કરવાનો રહેશે મિત્રો. પછી સ્કૂલ ડાયસ કોડ નાખવાનો રહેશે. સરકારી માધ્યમિક શાળાઓ સિવાય અન્ય કયા વિભાગ માટે તમે અરજી કરેલી છે એ નાખવાની રહેશે. એટલે જે તમે આ ઉપરાંત જે બિન સરકારી અનુદાનિત માધ્યમિક એટલે કે ગ્રાન્ટેડ માધ્યમિકમાં કરી હોય તો એનો જે લાગુ પડતી વિગત છે એમાં અરજી નંબર નાખવાનું રહેશે મિત્રો. અનામત કેટેગરીમાં મેરિટોરિયસ ઉમેદવારો નીચેના પૈકી જે એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે કે પોતાની કેટેગરીના લાભ સાથે શાળા પસંદગી કરવા ઈચ્છું છું કે હું મારી કેટેગરીનો લાભ જતો કરીને શાળા પસંદગી કરવા ઈચ્છું છું એ રીતે. ત્યારબાદ તમે જાણો છો એ પ્રમાણે સ્કૂલ સિલેક્શન કરતા જાય અને ફાઇનલ સબમિશન આપવાનું રહેશે. સેવ એન્ડ કન્ફર્મ કરી યસ ઓપ્શન પસંદ કરીને રજિસ્ટર મોબાઈલ નંબર પર જે ઓટીપી આવશે એ એન્ટર કરી અને સેવ કન્ફર્મ હોપ ટાઈમ પર જઈ અને વ્યૂ સ્કૂલ ડિટેલ કરીને જે તમારી હશે અગ્રતા ક્રમ પ્રમાણે સિક્વન્સ વાઇઝ ગોઠવેલી એની પીડીએફ પણ તમે મિત્રો ડાઉનલોડ કરી રહેશો. ખાસ મિત્રો તમે જ્યારે શાળા પસંદગી કરી રહ્યા હો છો ત્યારે સેવ એન્ડ કન્ફર્મ કરવાનું ખાસ મિત્રો ભૂલશો નહીં. સેવ એન્ડ કન્ફર્મ થયેલ હશે તો જ શાળા ફાળવણી માટે એને ધ્યાનમાં લેવામાં આવશે. એટલે આ કરવાનું ભૂલી જવાય નહીં મિત્રો. એટલે ખાસ તમે જ્યારે સ્કૂલ સિલેક્શન કરી રહ્યો છો ત્યારે પસંદગી યાદી ફાઇનલ કર્યા બાદ નિયત સમય મર્યાદાની અંદર તમારે સેવ કન્ફર્મ કરવું જરૂરી છે. ઉમેદવારોએ છેલ્લી તારીખની રાહ જોયા સિવાય તમારે આ જે ટેકનિકલ જે સમસ્યા ઉદ્ભવે નહીં એના માટે ફટાફટ સમય લઈ અને લાસ્ટ ડેટ સુધી તમે રાહ જોયા વગર સત્વરે આ શાળા પસંદગી કરશો. આ બાબતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સ્ટાફની ભરતી પસંદગી સમિતિ સૌ ઉમેદવાર મિત્રોને શુભેચ્છાઓ પાઠવે છે અને શિક્ષણ વિભાગના સંનિષ્ઠ કર્મયોગી બનવા અંગે શુભેચ્છાઓ પાઠવે. ટેકનિકલ માર્ગદર્શન માટેના નંબરો આપેલા છે મિત્રો. તો મિત્રો જે રીતે તમે અગાઉ કરેલી છે એ પ્રમાણે સરકારી માધ્યમિક શિક્ષણ સહાયકની જે અત્યારે ભરતી આની અંદર તમારે સ્કૂલ સિલેક્શન કરવાનું રહેશે. તો એના માટે જે વેબસાઇટ પર ઉમેદવારોને જરૂરી સૂચનાઓ જાહેર કરવામાં આવી એની વિગત. તો મિત્રો આવી જ અપડેટ માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો. આપણી ચેનલ એટલે કે સ્કાયફિનિટી એજ્યુકેશનને અવશ્યથી સબસ્ક્રાઈબ કરશો, લાઇક કરશો વિડીયો અને આપના મિત્રોને શેર કરશો. આભાર મિત્રો. થેન્ક યુ વેરી મચ.